ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને. આજે આપણે જવાનું છે પહેલા મંદિરે તાવો કરવા માટે. પાર્થ નીકળી ગયો છે સામાન લઈને અને મારે જવાનું જે બાકી છે. નાહી ધોઈને ફ્રેશ થવામાં થઈ ગયું થોડું લેટ, એટલે કાલ રાત્રે મોડા સૂતા હતા. તો અત્યારે જલ્દી જાય મંદિરે ને તાવો કરીને પછી નીકળવાનું છે સુરત જવા માટે, આપણા બિઝનેસ પર, કામ પર. તો જલ્દી જાય પહેલા મંદિરે અને ત્યારબાદ સુરત. હા, કાઢો આ લઈ લે. એ છે ઓલી બાજુ છે, આ બાજુ થઈ ગઈ છે ને લઈ લે. જય મા મંગળી. તો આપણે આવી ગયા સુરત થી નવસારી ટ્રેનમાં અને બસ સીધા આવ્યા ગૌશાળા. શાકની આવી છે શોર્ટેજ, એટલે આપણે સુધારવાનું ટમેટા અને ટમેટા ગાંઠિયાનું બનાવવાનું છે શાક. અને રાજુભાઈ ટમેટા સુધારે છે. હે ને પેલા બનાવીએ નવું શાક બીજી વાર. એક નંબર રાજુ બનાવવાના છે શાક, બરાબર. ખાધા જેવા નહીં રહી ગયા. પેલા બનાવી નાખી શાક જલ્દી. હજી પબ્લિક આવે છે એટલે આજે રવિવાર છે, હજી વધારે પબ્લિક આવું નહીં. શાક, ખમણ બધું બધું આવ્યું છે, પણ જલ્દી પૂરી છે એટલે શાક બનાવવું પડે. આપણે અહીંયા કોઈ દેવો દી ગયો છે કે કઈ વસ્તુ ઘટી નહીં, બીજી વાર બનાવવું હોય તો બની નાખવાનું. હાલો હાલો હમણાં કરી નાખીએ. હાલો ઓય ચપ્પલ કાઢ ચલ. વાંધો ને, જેની બેકરી છે એ કઈ નથી કેતા એટલે હાલે. ચાલો પાછો નાસ્તો લઈ લ્યો. કે ખાલી કરવાનો માલ છે. તો ચાલો હું આવી ગયો ઘરે. રાતના વાગી ગયા છે 12. આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. ઘરે આવીને તરત એડિટિંગ કરી દીધું હતું ચાલુ. એન્ડ આજનો વ્લોગ થઈ ગયો ઘણો નાનો, કેમ કે એક બે ક્લિપ મેં ભૂલમાં સ્લો મોશનમાં ઉતારી લીધી હતી. મીન્સ કે કેમેરો ચાલુ કરવામાં સ્લો મોશનનું થઈ ગયું ને કેમેરો ચાલુ કરીને, તો એને કારણે જે આપણે ઓફિસવાળી જે ક્લિપ હતી એ બધી વેસ્ટેજ થઈ ગઈ. જેની કારણે ઓફિસનું કંઈ આજે શૂટ આવ્યું જ નહીં, એવું બધું થઈ ગયું. તો જે થયું એટલે આપણે આજનો વ્લોગ કરી છે અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.